ઉગતા પોરની દેવી દયાળી માડી પારગરી પરચાળ મેલડી માના પરચા અપરંપાર છે. મેલડી માની લીલા અદ્ભુત છે. સાયલાની ધરતી માથે માએ પ્રગટ પ્રમાણ આપી દીધા. આંડા ભવાને જેટલી માને અમર વચન આપી દીધું, ભગવાન જેવો દીકરો થાય. નવખંડ ધરતીમાં એનું નામ અમર રહે અને જગદંબાએ કીધું કે હું નામ દેતી જાઉં, આવું જ્યાં પ્રગટ પ્રમાણ આપી દીધું છે બાપા. એ સાયલાની જગત માથે દાદા પગલા આણદા દાદાની દેવી માં મેલડી હાજરા હજોર છે. દાદા ધનુની દેવી જે કહેવાય. એ માના મઢડે અખંડ દીવા બને છે. જગદંબાના ધૂપ ધમધમે છે. જગદંબા મેલડીના પારે હજારો શ્રદ્ધાળુ ભક્તો દર્શને આવે છે. 18 વર્ષ જ્યાં માને શ્રદ્ધાથી નમે છે, માનતા બાધા આખડી રાખે છે અને માં મેલડી બધા એના કામ પરિપૂર્ણ કરે છે બાપા. દાદા પગલા આંડા દાદાની દેવી એની અમર ગાથા તો આજે ગવાય છે. થકે મોની ધન પંડિતા પણ જેનો વેદ નો પામે પાર, તુહી માં તુહી માં તુહી માં. એ સાયલાની જગત માથે એના વડવા ઉકા દાદાથી વાત કરીએ તો ઉકા ભવા જગદંબાનું સ્મરણ કરે એના ભાઈ કરશનભાઈ. પણ બન્યું એવું કઈ સાયલાના રાજમાં કાંઈ ચોરી થઈ કે કોઈ કારણોસર ઉકા ભવાને અને કરશન દાદાને ગુનેગાર ગણ્યા. કરશન દાદાને કાંઈ સંતાન નહોતું. બે ભાઈને ગુનેગાર ગણી અને ગામના પાદરમાં લીલા હુકા લાકડાને ભેગા કરીને એની માથે બેહાડીને બાળી મૂકવા છે. માતાજી માતાજી કરે છે, જોઈએ આની માતાજી કેવી છે. પણ એમ કહેવાય છે લાકડાનો ઢગલો કર્યો અને સિપાહીઓ બરાડા મીડિયા પાડવા અને હુકો ભાભો તો માને સમરતા રહી ગયા. કેવું બન્યું હતું તેદી સાયલાના પાદરમાં. પકડો પકડો પકડોને વાળી જાઓ ને. માતાજી માતાજી કરે છે. એની માતાજી કેવા છે જોઈએ આપણે. હાલો હવે પકડો. હાલો ને. હે માં મેલડી, ઉગતા ફોરની દેવી, મારી વારે આવજે માં. આ બળતામાંથી મને બચાવજે. મેં જો તારી નેક ટેક થી પૂજા કરી હોય તો આજે મારી લાજ રાખજે માં. આ રાજનું ખોટું આળ માથે આવ્યું માં. હું ગુનેગાર ઠેરાણો, મને બચાવ. મેલડી મારી વારે આવ્યું માતા, મારી વારે આવ્યું. હે માં, હે મેલડી માં, હે દુખિયાની બેલી માં, અમારે વારું કરો માં. માં મેલડી અમારી દા સાંભળીને દોડજો. મારી મારી અમારી દા સાંભળીને દોડજો. માં હું મરી જાઉં કે બરી જાઉં એમાં મને વાંધો નથી, પણ કોક કહે કે મેલડી બેઠી હતી ને ઉકા બુઆ બડી મૈરા માં. હા માં. માળી જેને જેનો આશરો એને એની લાજ. મારી માં મેલડીનો આશરો એટલે જ વિનવું માળી કે તું રાખજે મારી લાજ. જય માં મેલડી, જય માં મેલડી, જય માં મેલડી, જય મેલડી માં, જય મેલડી માં, જય મેલડી માં. જય મેલડી માં, જય મેલડી માં, જય મેલડી માં. હુકા ભવા દામ જોતે છે અને અગ્નિની જ્વાળ આવું હાર 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 હળગી રહી છે. પણ હા હું માતાજીનો ચમત્કાર જો જાણે હુકા ભવાનો હાથ સાંભળ્યો. સારે કોઈ અગ્નિની જ્વાળ આવું હાર હાર બળે છે તોય બે ભાઈઓનો વાળ વાંકો થતો નથી. હો અગ્નિ એને બાળી શકતો નથી. જેના મેલડી રખોપા કરે એનો કોણ વાળ વાંકો કરી શકે. પણ એવે ટાઈમે બરોબર એ ગામના પાદરમાંથી બે ભાઈઓ હાલ્યા આવે. એક લાલિયો અને એક શહેરીઓ. આવું જોઈ માથા પર ભારા છે જોઈ રહ્યા હો. બે ભાઈઓ અંદરો અંદર વિચાર કરે કે હા 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 શું. એ ભાઈ ભાઈ લાલિયા, આ જો તો ખરો કેવો ચમત્કાર. ભાગની ભળભળ બરે છે પણ એમાં બેઠેલા માણસોનો તો વાળે વાંકો નથી થતો. આવો એલા આમ જો તો ખરો.
આ તો કોઈ દેવીનો પરસો છે હા નહીતર અગ્નિ રહેવા દે ભાઈ એ બાળી મૂકે ભાઈ બાળી મૂકે અરે હા હું ઈ જ તો કહું છું હા કઈ હગી થાય અહીંની દેવી હાજર હાજર છે હો ઓ ભાઈ આવી દેવીને આપણે પૂજીએ ને તો કેવું સારું હે હા ઓ ભાઈ તો બહુ સારું આ દેવી તો પ્રગટ છે પ્રગટ અરે સાચી વાત છે ભાઈ એ લાલિયા સેહરિયા એ અવતાર્યો બાપા અવતાર્યો આ કુલાડામાં આવી જાઓ એ આવ્યા આ મેલડી માં તમારી રક્ષા કરશે હા બાપા આવી જાઓ બાપા આવો જટ આવો માતાજી હાથ કરે છે બાપા આવ્યા બાપા અવતાર્યો અવતાર્યો હા આવ્યા બાપા હા હાલ લાલ્યા હાલ 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 આવતાર્યો બાપા આવતાર્યો જટ આવતાર્યો બે ભાઈઓ ગડગડતી દોટ મૂકીને કુંડા આમાં જગદી શ્યામા પડ્યા પણ ખમા ખમા ખમાના ખમકારા મળ્યા થાવા બે ભાઈઓને અગ્નિ બાળી શકી નહીં હો રાજના માણસો આવું બધું જોઈ આ તો કોઈ દેવીનો ચમત્કાર છે આને આપણે દુભવા એને સહી સલામત છોડી મૂક્યા માફી માંગી કાપવાની પણ લાલિયો ને ચહેરિયો આ માતાજીને હવે આપણે પૂંજી આ તો માં જગદંબા હાજરા હાજુર મેલડી પછી તો પોતાના ઘરે આવ્યા છે હે ને જગદંબાના માંડવા નાખ્યા છે હો ગામે ગામ કંકોત્રી લખી ભુવા ભક્તોને તેડાવ્યા અને એ મજાની ડાકલીઓ વાગે છે ભુવા ભક્તો ધૂણે છે તાવા તળાઈ રહ્યા છે જગદંબાના ગુણગાન ગાઈ રહ્યા છે
આ પ્રગટ પ્રમાણ જ્યાં જગદંબાએ આપી દીધા છે. માં મેલડી તો લીલા કરે છે. એ સાયલાની જગત માથે એક વખત એવું આવ્યો, એક દાદા ઉગા ભુવા, પોતાનો એકનો એક દીકરો વેલકો બેસશે. બાપ દીકરો બે, બીજું કોઈ ઘરમાં નહીં. એકલું તો વનમાં ઝાડવું હારું ન લાગે બાપા. પોતે માતાજીના પરમ ઉપાસે પોતે વિચાર કરે, હે જગદંબા મારું કોઈ નહીં. એક હાથ રૂપિયા મેં મઢની જમીન લીધી છે, એના હાથ રૂપિયા માં મારી પાસે થતા નથી. એક જ નો એક દીકરો છે. માતાજીના પાલક પાસે આવી ઉકા બાબા ગોળી પીડા માને પ્રાર્થના કરે છે. માં મેલડી, ઉગતા ફોરની દેવી, જય હો માં, તમારી જય હો. એ માં, તારા આધારે જીવું છું બસ. બાકી તો મારી વનમાં જેમ એકલું જાળવું હોય એમાં એકલવાયું જીવન બહુ વહમું લાગે છે. આ એક વેલકો દીકરો અને હું, અમે બે બીજું તો હું કરી માડી. બસ બાપ દીકરો મહેનત મજૂરી કરીને પેટ ભરી લઈશી. હે મારા કુળની દેવી, તારા તો સતના દીવા બરે છે માડી. બસ અમને આમ અમારી લાજ હાંસવી રાખજે માં, અમને આમ અમારી લાજ હાંસવી રાખજે. બીજું એ ઉકા બાબા, ઉકા બાબા, હા ઉકા બાબા, આમ માતાજી પાસે રોદણા રોવાથી કાંઈ નહીં પડે. કામ કરો કામ. અને રાજ્યના બાકી નીકળતા કાવડિયા લાવો. આ માતાજીનો મઢ બનાવવા વાળાની જમીન લીધી છે ને, તો ઈ જમીનના બાકી નીકળતા 7 રૂપિયા લાવો. ઘણો વખત થઈ ગયો છે હવે. બસ હવે રૂપિયા લાવો, નહીતર રાજની જેલ ભોગવવી પડશે. અરે બાપા, 7 રૂપિયા અટાણે મારી પાસે ક્યાંથી હોય? એ ઘરમાં એક મુઠ્ઠી ધાન નથી. અહીંયા આ કાવડિયા ક્યાંથી હોય બાપા? હું ગરીબ દેવી પૂજક, અટાણે આ કાવડિયા ક્યાંથી લાવું હું? હવે કાવડિયા નો હોય ને તો આ છોકરાને અડાણે મૂકવો પડશે, ગીરવે મૂકવો પડશે, સમજા ને? હા બાપુ, કાંઈ વાંધો નહીં. આપણી પાસે 7 રૂપિયા નહીં થાય ત્યાં સુધી હું રાજ્યનું કામકાજ કરીશ બાપુ. બેટા, માતાજીના મઢની જગ્યા હાટું મારે અડાણે મુકાવવું પડે એવા મારા ભાગ ક્યાંથી? હા બેટા, હા, આપણી દેવી માં મેરડી હંધાઈવાના હારા કરશે દીકરા. જા, બીજું હું માં મેરડી તારી રક્ષા કરે. લે હાલ, હવે હાલ, મારે હજી ઘણા ઠેકાણે ઉઘરાણીએ જવાનું છે. હાલ વેલકા હાલ. આંબળો ઉકા બુઆ, હા બાપા. 7 રૂપિયા જેદી ભેડા થાય ને એ દી વેલકાને છોડાવી જજો. હો, ભલે બાપા, ભલે ભલે. જેવી મારી દેવીની મરજી, બીજું હું જેવી મારી દેવીની મરજી. જય મેલડી માં, જય મેલડી માં, જય મેલડી માં. જેવી મારી દેવીની મરજી. એક ના એક દીકરાને 7 રૂપિયામાં મોતીડા પારગલા પાસે અડાણે મૂકવો પડ્યો. ઉકા દાદાની માથે તો જાણે આપ તૂટી પડ્યો. દુઃખનું કોઈ માપ રહ્યું નહીં. બાપ દીકરો બે તો હતા, બીજું કોઈ હતું નહીં. હવે તો એમાંય ઉકા દાદા એકલા પડી ગયા. ગરીબ દુખ્યું જીવન શું કરું, ક્યાં જાઉં? માતા મેલડીને પગે લાગ્યા. હે મારી માં, જ્યાં લઈ જાય ત્યાં જાવ. જેને જેનો આશરો એને એની લાજ માં. મારે તો તારો આશરો, મારી લાજ રાખજે ઉગતા પોરની દેવી. ગામમાં આટો મારી, એ હાથે જોડી ફેરવી, ખંભે જોડી ગામની બહાર આવ્યા તળાવને કાંઠે. ભૂખ લાગી છે, ગમે એટલું દુઃખ હોય પણ બાપા કાંઈક ખાવું તો પડે ને. એ ખંભેથી ફાંટ ઉતારી તળાવની પાળે પાસે, પણ અંદરથી જોઈને તા ઘઉંના રોટલાના બટકા નીકળ્યા. બાપા, એ ઘઉંના રોટલાના બટકા
ઉકા ભવાને ભૂખ લાગી છે એટલે પોતે રોટલાનું બટકું ભાંગીને મોઢામાં જ્યાં મૂકવા જાય છે ને ત્યાં તો આહોળાના દોરિયા આવ્યા. હે મારી દેવી, આ રોટલાનું બટકું મારા ગળે કેમ ઉતરે? અટાણે જો મારો વેલકો હોત તો મારો વેલો જો અટાણે હોત તો મારા હાથમાંથી બટકું તૂટવી લીધું હોત. અરે રે રે, એ મારા કુળની દેવી માં મેલડી, હવે મને અન્ન પાણી નો ખપે, નો ખપે. હવે મને અન્ન પાણી નો ખપે. હવે તો તું જીવાડ તો જીવવું છે માળી, અને તું માર તો મરવું છે. ઓ કાબુઆ, આ તારા ઓશિયાળા આંસુડા લૂછી નાખ દીકરા. મને ઓશિયાળા આંસુડા ગમે નહીં. હું કોણ? મને ઓળખી? કોણ? મારી માં મેલડી, ટપોરણ નાગણી, મુક્તા પોરની દેવી, મારા કુળની દેવી. જય હો માળી, જય હો તમારી, જય હો માં, જય હો માં. છાનાર્યો કાબુઆ, છાનાર્યો. લ્યો, ઊભા થાઓ. બોલો, એવું તે શું દુખાવી પડ્યું છે? બોલો કાબુઆ, બોલો. અરે રે મારી મેલડી માં, તું અજાણી બની ગઈ હે? માં, તારાથી ક્યાં કઈ અજાણ્યું છે બાપા? હે, અટાણે મારું આ ઉકલાનું કોઈ નથી મારી, કોઈ નથી. માં, તું મારા અંધાની અંધા લાકડી, મારી નમૂડિયાની મૂડી માં. આજે આજે હું તને હું કહું મારી, હું તને કહું. સાંભળો મારા ભુવા, સાંભળો ઉકા ભુવા. આટલા બધા દુખી થાવ માં. દીકરા, આ બધી મારી મેલડીની લીલા છે. મારે મોતીડા પારગલાના કુળમાં પૂજાવું છે. હું કહું તેમ તું કરજે. હું દેવી મેલડી હવે પોગું મોતીડા પારગલા પાહે. આમ જગદંબાએ ધીરજથી માં મેલડીએ લીલા કરીને પોગ્યા મોતીડા પારગલાની પાસે. જગદંબાની અજબ લીલાનો પાર કોણ પામી શકે? પણ આને તો દ્રોહ કર્યો છે, ભુવાને દુભવ્યા છે. મોતીડા પારગલાની માથે રાજની આફત આવી પડી. મોતીડા પારગલાને રાજની જેલ પડી. જે રાજનો માનીતો હતો એને હાથે પગે બેડિયું પડી અંધારી કોટડીમાં પૂરી દીધો, જ્યાં દાદા માકો દાદા જોવા એવી જેલમાં પુરાણો છે. મોતીડા પારગલાની માથે અપાર સંકટ દુઃખ આવી પડ્યું છે. ક્યાં જઈને કરવો પોકાર? બસ શું કરવું એનો અફસોસ થઈ રહ્યો છે. રાતે આહુડે જેલમાં રોઈ રહ્યો છે. અરે રે, મેં સપનામાં કોઈ દી દુઃખ વેઠ્યું નથી, અને આ અણધારી આફત ક્યાંથી આવી પડી? મારી દેવી, આ શું થવા બેઠું છે? આનું કારણ શું હશે મારી? કેમ મારા મોતીડા, મને ઓળખસ? હું કોણ? અરે મારી માં, તમે કોણ છો માં? મને ન ઓળખી? હું કાબુઆની દેવી માં મેલડી બોલું છું. માં મેલડી, માં મેલડી, મારી દેવી મને માફ કરજો. માં, હું તમને ઓળખી ના શકું. હા, તું
મને ઓળખી શક્યો નહીં. મારા વેલકાને તે અડાણે મુકાયો છે, ગીરવે રાખ્યો છે કે મને માફ કરો માં મેલડી, મને માફ કરો. હું ભાન ભૂલો માડી, હું ભાન. હા તું ભૂલ્યો મોતીડા, તું ભૂલ્યો. અરે મારી દેવી, માડી માડી આમાંથી મને છોડાવો. માડી આ તો રાજ્ય છે, કદાચ મને ફાંસીની સજા થાય તો મારા બાયડી છોકરા રખડી પડે. માડી માં મેલડી, આમાંથી મને છોડાવો, આમાંથી છોડાવો તો તમે કયો એમ કરી દો માડી. પણ મને આ સંકટમાંથી ને આ જેલમાંથી છોડાવો. મોતીડા, હું તને આમાંથી છોડાવું, પણ તારે મારી એક વાત માનવી પડશે, વચન પાળવું પડશે. હા માડી, મને મંજૂર છે માડી. હા તો સાંભળ, તારે એક બુટિયો ને હવામણનો દાવો મને મેલડીને કરવો પડશે. ઉકા ભુવાને કહેજે મારે એને હાથે ખાવું છે. મોતીડા પારગલાના કુળમાં પૂજાવું છે. હા, મારી મેલડીની લીલા છે. ખમા મેલડીમાં, ખમા માડી, ખમા. ભલે માડી, ભલે, જેવી તમારી મરજી માં, જેવી તમારી મરજી. હા, જય માતાજી, જય મેલડી માં, જય માતાજી, જય માતાજી માં. ખમા. આવી વાતો બની છે બાપા. મધર આજે માં મેલડીસ એમ કહેવાય છે કે એના ભણકારા સંભળાણા. મોતીડાએ માફી માંગી, માં મને માફ કરજો. સવારનું ટાણું થયું, પોતાને કાંઈ નક્કી નથી થાતું, પણ પ્રભાતના પહોરમાં દરબાર પોતે આવ્યા કે મોતીડા તું ખરેખર નિર્દોષ છો. જાની માથે મેલડી દયા કરે પછી હું ખામી હોય બાપા. મોતીડાને સત્ય સમજાણું, વેલકાને છોડી મૂક્યું. માં મેલડીની દયા થઈ. રાજનો હાસો સોર પકડાઈ ગયો ને મોતીડાને પછી માનપૂર્વક જેલમાંથી છૂટો કર્યો. પછી તો એક બુટિયો પોતે હવામણનો તાવો મેલડી માને કરવો છે. હાલ હવે ઉકા ભાવા પાસે જાઓ, ઉકા ભુવા પાસે જઈ અને માફી માગું અને આ જગદંબાઈએ જે કાંઈ કીધું છે એ જઈ અને દાદાને વાત કરું. આમ મોતીડો પારગલો પછી તો જગદંબા મેલડીનું ભજન કરતા તુંય તુંય માં, તુંય માં, તુંય માં, તુંય માં, તુંય માં મનમાં વિચાર કરી જાય છે. હે ઉગતા પોરની દેવી, તારી લીલા સમજાય એવું નથી. હે ઉકા ભવાની દેવી, હે માં મેલડી, તું તો નુરિયા મહાણી ને મારનારી અને ગંદ્રપા મહાણ ને ભેળનારી મેં એક ભુવાનો દ્રોહ કર્યો. 7 રૂપિયાને ખાતર મેં એના દીકરાને અડાણે મુકાવડાવ્યો. પણ હે માં, તે મને કીધું છે ને એ પ્રમાણે આ બુટિયો અને હવામણનો તાવો કરવા હું દાદાની પાસે જ આવું છું. ધીરે ધીરે મોતીડો પારગલો ઉકા ભવાના ઘર તરફ આવે છે. દેવી પૂજકના વાસમાં જ્યાં જગદંબાના અખંડ દીવા બળી રહ્યા છે, ધોપ ધમ ધમી રહ્યા છે, હાકે હોકારે મારી વાતો કરી રહી છે. એ જગદંબા મેલડીના પરચા કેવા છે. મોતીડો પારગલો એક બુટિયો લઈને આવ્યો અને પછી ઉકા દાદાના આંગણાની માલપા એને પગ રાખ્યો. દાદા હસી ગીરી પણ એમ કરે છે તાતો ઘરમાંથી ઉકા દાદા બહાર નીકળ્યા. જેવા ઉકા દાદા ઘરમાંથી બહાર આવ્યા, મોતીડાએ હળી કાઢીને દોટ દીધી હોય જેમ લાકડી પડે એમ ઉકા ભવાના પગમાં પડી ગયો. હે ઉકા ભવા, મને માફ કરજો. બહુ મજાનું બોલ્યો મોતીડો પારગલો. 2 હાથ જોડી ઉકા ભવાને વિનંતી કરે છે, પ્રાર્થના હું કરે છે. ઉકા દાદા, દાદા મને માફ કરો, હું ભાન ભૂલ્યો. તમને મેં બહુ દુઃખ દીધું છે, મને માફ કરો દાદા. હવેથી હું તો શું પણ મારી વસ્તી તમારો અપરાધ નહીં કરે દાદા.
આવી ભૂલ હવે નહીં થાય, મને માફ કરજો દાદા. હું તમારો ગુનેગાર છું દાદા, મને માફ કરજો. આમાં કોણ કોનો ગુનેગાર એ તો માતા મેલડી જાણે ભાઈ. પણ ભાઈ આ શું? દાદા દાદા આ બુટીઓ અને સમામણનો તાવો કરવો છે. માતાજીને તમારા હાથે જમવું છે. અરે પણ બાપા, આ તો રહ્યું મહાજનનું રાજ. આમાં ડાકલાની દાંડી પડે ત્યાં તો મહાજન પોગી જાય છે. આ હંધુય મારા હાથે કરવું એના કરતા મારી મારી માં આ કામ તમે જ કર્યું હોત તો માં એક થાય. એક થાય હો. આવો વિચાર ઉકા દાદાને આવ્યો. થોડો ગોળ મંગાવો અને એનો બુટીઓ બનાવી આવું બીનું છે બાપા. પછી તો ગામમાંથી ગોળ મંગાવ્યો અને બુટીઓ બનાવ્યો અને મોતીડા પારગલાના હાથે માતાજીને જમાડ્યા અને તાવો કર્યો હો ઉકા દાદાને ટૂંકામાં દેવી ઉપર વિશ્વાસ નોયો. શ્રદ્ધા થોડીક દબી ગઈ પણ ધર્મના શબ્દ જાય નહીં. આવું બેનું એટલે માતાજીને ક્રોધ ચડ્યો અને ભયંકર કડાકો થયો. ભયંકર કડાકો થયો ને ગર્જનાઓ થઈ. માતાજી મેલડી જાણે અંકાશમાં સડી ગયા. ઉકા દાદાને વેલકાની માયા લાગી. દેવીને બહુ દુઃખ થયું. ઉકા દાદાની માથે વેળા પડવા લખેલી. પણ એ પછી તો હવા મહિનો જ્યાં થયો ને ત્યાં તો વેલકાનો અવસાન થયું. વેલકાને લઈ લીધો. એ સાયલાની જગત માથે તો પછી ઉકા દાદા એકલા પડી ગયા છે. એક ના એક દીકરાની પાછળ રાતે આહુડે રોવે છે. સોધાર આહુડે રોવે છે. બસ હવે તો ક્યાં જાઉં, કોને કહું, કેવું બને છે? અરે મારી દેવી, આ હું તાવા બેઠું છે. એકનો એક દીકરો હતો ઈ ઉપાડી લીધો. હવે આ સંસારમાં મારું કોણ? હે મારી દેવી, તું નક્કી ગાંડી થઈ ગઈ છો. માં તું આંધળી થઈ ગઈ છો કે શું? આ જીવતા જીવત હવે મારું કોણ બાપલિયા? કોણ મારું? બોલ તું, બોલ કઈક તું બોલ. મારું કોણ? મારું કોણ? માતાજીના પાલક પાસે ઉકા ભવા રોઈ પડ્યા. હવે મારું કોણ? સાયલાની ધરતી જાણે પોતાને ઝાકારો આપે છે. નીકળી ગયા ત્યાંથી પછી હો. પછી તો નાતના ગામડે 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 ફરે છે. જ્યાં પોતાના નાતીલા છે ત્યાં જઈને પોતાના દુઃખની વાત માંડે છે. બાપા, મારી દેવીને કોઈ વારો, મારી દેવી દાણા ગાંડી થઈ ગઈ લાગે. બાપા, કોઈ મારા બાપની દેવીને વારો, મારા બાપની દેવીને કોઈ પાછી વારો. આ મુકા બાબા નાતના ગામે ગામ નાતીલાના ઘેર ઘેર ફરે છે હો. રખડતા ભટકતા. પોતે એકવાર ધંધુકા તાલુકાના અડવાળ ગામમાં આવ્યા છે. અડવાળ ગામમાં દાદા શિવલા જેઠિયાની વસ્તી, દાદા અમરિયાની વસ્તી. એ દાદા જેઠિયાના વખતમાં દેવી પારગરી, માં ખોડિયાર, માં હકતડી જેના કુળમાં સાક્ષાત પૂંજાય, જેના મઢમાં અખંડ દીવા બળે છે, ધોપ ધમધમે છે. જગદંબા વેણ વાતો કરે છે. એ અડવાળ ગામમાં તળાવની પાળે રાખું ક્યાં કુળનો મઠ છે. ત્યાં આવે છે દાદા. હો નાતીલાને ભેગા કરી અને પોતે ઉકા દાદા વાત માંડે છે. બાપા, મારી વાત સાંભળો. બાપા, તમે નાયત ભગવાન ગંગાનો પ્રવાસ હો બાબલિયા. એ તમને હવને મારી વિનંતી છે કે તમે મારી દેવીને પાછી વારો. એ માં મેલડીને વારો. હાચું કહું છું તમને.
એ મેં ભયંકર ભૂલ કરી છે બાપા. એ હવે આ દુનિયામાં મારું કોઈ નથી રહ્યું. હા, કોઈ નહીં. હું તમને વિનવું છું બાપલિયા. એ એકના એક દીકરા નહીં, કોઈ બેઠો છું બાપા, કોઈ બેઠો છું. એ કોઈ મારી મેલડીને વારો મારી મેલડીને. એ વારો બાપલિયા, અમને બે હાથ જોડીને વિનું બાપા, બાપા મેલડીને વારો. હું દેવી મેલડી, મારા ઉકા ભુઆએ મને છેતરી છે. જગત તો લેણા લે, પણ હું અલેણાની લેનારી મેલડી. મારી નાત, મારું જે હતું ઈ મને આપી દો, પછી હું આવીને ઊભી રહું તો મેલડી જાણજો. હા માડી તમે કહેશો એમ કરી દેશું માં. ખમા કરો દેવી, ખમા કરો. મેલડી માં ખમૈયા કરો. તમારાને તમે નહીં સંભાળો તો બીજું કોણ સંભાળશે માં? માં ખમા કરો માં, મારી દયા કરો. ઉકા ભુવા માથે મહેર કરો. તમે કહેશો એમ કરી દેશું માં. હું તારો પોઠિયો મારી, હું તું કહીશ ને એમ કરીશ. મને માફ કરી દે માં. આ બાપડિયા મને માફ કરી દે. અરે માં, હું તમને જાણી નહોતો. મારી નાતને અરે ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. ખમ્મા ખમ્મા મારી નાતને ખમ્મા, ખમ્મા ખમ્મા મારી નાતને ખમ્મા. ખમા મારી નાતને, ખમા મારી નાતને. માતાજીએ માફ કરી દીધું. જગદંબા મેલડી, માં દયાળુ, માના કહેવા પ્રમાણે, દેવીના કહેવા પ્રમાણે બધી વિધિ પછી તો પૂર્ણ કરી. માને વાલું બહુ લાગ્યું. ઉગતા પોરની દેવી માં મેલડી રાજી થયા. પછી તો અમરા દાદાએ પોતાની બહેન ઉકા ભુવાની વેરે પરણાવે છે. હે ઉકા ભુવા, મારી બેન હું તમારી વેરે આપું છું. નાચમાં આનંદ આનંદ સવાય રહ્યો છે. એ પછી તો ઘડિયા લગ્ન લીધા, કંકોત્રીયું લખાણ્યું, બેનું દીકરીયું માતાજીના થડા પાસે, માતાજીના મઢ પાસે જગદંબાને પ્રાર્થનાઓ કરે છે. હે માં, આવો પધારો અમારે આંગણીએ, પાવન પગલા માંડો. એ ઢોલ સરનાયું વાગી રહ્યા છે અને જગદંબાની પ્રાર્થનાઓ જ્યાં થાય છે.
ઝઘડાની ઝીલણ માડી મારા હવેલા ઉકેલી જો, હવેલા ઉકેલ નારી માતા મેલડી માં પધાર્યો. જગદંબાને તેડા થયા. પછી તો વાજતે ગાજતે ઢોલ વાગ્યા અને લગ્ન વિધિ માતાજીની દયાથી બધી પૂરી થઈ. જગદંબાબુ લીલા કરે છે. સમયને જાતા કાંઈ વાર લાગતી નથી બાપા. ઉકા ભુવા તો સુખેથી સંસાર વિતાવે છે. માતાજીની સેવા પૂજા ભક્તિ કરે, હાલતા ચાલતા મેલડી માનું સ્મરણ કરે. આમ ધીરે ધીરે દિવસો પસાર થાય છે. જેમ દિવસ ગણતા માસ ગયા, વર્ષે આંતરિયા હો. સોરાત ભોલી સાહેબા નામે વિહરિયા. અમુક સમય જાતા ઉકા ભુવાને ઘરે હોનાનો સૂરજ ઉગ્યો. એક દીકરાનો જન્મ થયો. બસ એ દીકરો બીજું કોઈ નહીં પણ આંદા દાદા. મેલડી માની દયા થઈ. ઉકા દાદાએ મોહણિયાનો આભાર માન્યો. હે બાપા, તમારી દેવીના દાદા જહના આનંદ આનંદ થઈ રહ્યો છે. માતાજીએ દીકરો દીધો છે. પછી તો નાનકડા એવા આંદા દાદા આંગણામાં રમે છે. પોતાના પિતાજી, પોતાનો બાપ માતાજીની સેવા પૂજા ભક્તિ કરે છે. એને જોઈ અને પોતાનું મન પણ પરોવાણું. આમ મેલડી માની સેવા પૂજા ભક્તિ કરતા 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 અચાનક ઉકા દાદાને જાણે હરગના તેડા આવવા મળ્યા છે. પરલોકમાં જવું છે. બસ નામ છે એનો નાશ છે. ઉકા દાદાએ પોતાનું ખોળિયું છોડી દીધું બાપા. પરલોક સીધાવ્યા, વૈકુંઠ સીધાવ્યા. બસ હવે આ વાત દાદા આણંદા પાસે આવીને ઊભી રહી છે. આણંદા દાદા તો મોહાળમાં મોટા થાય છે. બસ અમરા દાદા એમના મામા થાય. અને માં જેઠડી માં તો ધંધુકા પાસે પડાણા ગામના કાવઠિયાના દીકરી હતા. અમરા દાદાને 2 દીકરા, વાલો ને હમીર, દીકરી પાન. જો હવે માતાજીને વાત રાખવી છે. સતીના શબ્દ જાય નહીં એવું અંજળ આવ્યું. એક એવો ટાઈમ આવ્યો કે દાદા હમણાં માંદગીના ખાટલે પીડ્યા છે. બચવાની જાણે હવે કોઈ બારી રહી નથી. પોતાના આત્માને પણ ખબર પડી ગઈ કે હવે હું જાજુ જીવીશ નહીં. ટૂંકમાં કહું તો મરણ પથારીએ પીડ્યા છે. પોતે વિચાર કરે છે કેટલું રહું કોને ખબર, પણ આદમ પંખી ઉડી જાય એ પહેલા કઈક કામ કરતો જાઓ, કોકનું ભલું કરતો જાઓ. આ મારી ધન દોલત માં મિલકત એનો કઈક પરમાર્થ કરતો જાઓ. જો આ દેવીના ભગત કેવા છે, કેવો વિચાર આવ્યો. બધા ભાઈઓને ભેગા કર્યા. બાપા મારે તમને કઈક કેવું છે. આવું બેઠા માં જેઠડી પણ બેઠા છે. હે જીતવા માંદગીના ખાટલામાં પીડ્યા અમરા દાદાએ વાત માંડી. બાપા તમે હવ નાતીલા અને ભાઈઓ બેઠા છો તો મારે તમને હવને એક વાત કરવી છે. હા હા હા, કયો દાદા કયો. તમારી જે ઈચ્છા હોય તે વાત માંડો. તો સાંભળો. હા મારી મિલકત, ધન દોલત, ઘરબાર જે કાંઈ છે એમાં તમારું કાંઈ બાકી હોય, તમારો કાંઈ લાગ ભાગ હોય, તમારે કાંઈ વસ્તુ જોઈતી હોય તો કયો, નહીતર હું કહું એમ કરો. હા દાદા બોલો. હા દાદા વાત માંડો. તમે કયો એમ કરશું બસ. તો મારા છેલ્લા શ્વાસોની વાર્તા સાંભળો. હા દાદા આ કયો
મારા ઘેરથી બાયુને તો મેં કહી દીધું છે ને એણે વચન પણ દઈ દીધું છે, એટલે હવે તમારાથી કાંઈ કોઈનાથી કાંઈ બોલાશે નહીં. હું જે ને જે આપું એ લઈ લેવું પડશે. હા 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 દાદા, હા હા ભલે. હા મામા, તમારે જેને જે આપવું હોય તે આપો ને, તમારી ઈચ્છા પૂરી થશે મામા. બોલો મામા, બોલો. લે લે ભાણેજ, હા મારી થાપણ તને હોપું છું, એનું જતન કરજે. જા, મારી દેવી તારો વંશ રાખશે. અરે મામા, મામા તમે આ શું વાત કરો છો મામા? હા ભાણેજ, મામા મારી દેવી તને કોઈનો ઓશિયાળો નહીં રહેવા દે. મામા ભાણેજ, મને મને ભગવાનના ઘરના તેડા આવ્યા છે. મામા બસ, જય માતાજી, જય માતાજી. જય માતાજી આટલું બોલ્યા ત્યાં તો અમરા દાદાનું આતમ પંખી ઉડી ગયું. બે દીકરા, વાલો હમીર, એક દીકરી પાન. આ જવાબદારી આણદા દાદાએ હસતા મોઢે સ્વીકારી. હો ભલે મામા. પછી તો માસીના રાખ્યા વગર એવું પૂર્ણ પાડ્યું, એવું સદધર્મ પાડ્યું કે બાપા આજે આણંદા દાદાની અખંડ અમર નામ ના ગવાય છે. અમરા દાદાના ગયા પછી આણંદા દાદા તો હાલતા ચાલતા અહોનિશ માં મેલડીનું ભજન કરે. 2-5 દિવસ પોતાના ગામમાં રહે, વળી 2-5 દી અડવાળમાં રહે. આવી રીતે દિવસો વિતાવે છે. અને હળુ હળુ ધીરે 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 આ ત્રણેય ભાંડળા છોકરાઓ મોટા થઈ ગયા. સમયને દાદા વાર લાગતી નથી. નળના ગાડા નળીમાં રહેતા નથી. થોડાક વર્ષો વીત્યા છે. હાંડિયો મરે તોય મારવાડ હમું જોવે ને બાપા. આણંદા દાદાને પોતાના બાપ દાદાની ભૂમિકા યાદ આવી હોય એટલે પોતે જેઠડી માને વાત કરે. હા ભાઈ, વાત કરો. એ અહીંયા આવ્યો કહું છું, એક વાત કરું, સાંભળીશ કે નહીં? એ લ્યો આવી. એ હા, કયો ને, તમારે વળી હું વાત કરવી છે? તો સાંભળ, મને થાય છે કે હવે તો આપણે આપણી ભૂમિકામાં જાય ને તો સારું. અરે એમાં શું, આ તો તમે બહુ સારી વાત કરી. ભલે ને, તઈ જાશું. એને આપણા બાપની દેવી પાસે જે બનશે ઈ સેવા પૂજા અને ભક્તિ કરશું, ને જે થાય છે ને ઈ માતાજીની ટેલ કરશું. હા, આ તમે મારા મનની વાત જાણી લીધી હો. એ ત્યાં રહીને મહેનત મજૂરી કરીને જીવન ગુજારો કરશું. તી હાલો ને, હવે વાર શું કામ લગાડવી? પણ હું પેલા મારા મોહાળિયાની રજા લઈ આવું. એમની મહેરબાની, એની દેવીના જાજા જહના અમારા દુઃખના દી પાર પડી ગયા. હે, મેલડી માની દયા અપરંપાર છે. પછી તો જેવો દેવીનો હકમ. હે લ્યો, તમે તૈયારી કરો, ત્યાં હું મારા મોહડિયા પાસે જઈને રજા લઈ આવું. હે ભલે ભલે, બહુ સારું. એ પાછા વેલાસર પાછા વળજો. એ આ ગયો ને આપ ઘડી પાછો આવ્યો. લ્યો, જય માતાજી. એ જય માતાજી. એ મારી દેવી, અમારી લાજ રાખજે માં. હે મારી દેવી, અમારી લાજ રાખજે. પછી તો આણંદા દાદા પોતાના મોહળિયા પાસે ગયા છે. પોતાના મોહળિયાને મનાવ્યા. બાપા, હવે અમારા બાપ દાદાની ભૂમિકામાં જવું છે. રાજી ખુશીથી અમને રજા આપો. હો મોહળિયા રાજી થયા. હસ્તે મુખે વિદાય દીધી છે. લાવ બાપા, અમારી દેવી તમારું ભલું કરશે. આમ આણંદા દાદા પછી તો હરખાત હાઈએ પોતાને ઘેર આવ્યા. જેઠલી માને વાત કરી અને પોતાના બાપ દાદાના વતનમાં
જવાની તૈયારીઓ કરી છે હો. આંડા દાદા અને જેઠીમાં ધીરે ધીરે એ ગામ સાયલા આવે છે. સાયલાની જગત માથે આવે છે. સાયલાની ધરતી ઉપર રહી છે દાદા. બસ પછી તો હોનીશ માની પૂજા સેવા ભક્તિ કરવી. તુંય મેલડી માં, તુંય મેલડી માં, તુંય મેલડી માં અખંડ ભક્તિ કરે છે. મેલડી માના જાપ જપે છે. અખંડ તપધારી બુઆ ભજન કરી રહ્યા છે. માં જેઠડીનું પણ જગદંબા જેવું સ્વરૂપ છે, જેની પગની પાની સુધી તો માથાના વાળ લાંબા છે. પણ એ જેઠડીમાં પ્રભાતના પહોરમાં સવારનું ટાણું હોય ત્યારે પોતાના વાળથી ફળિયું વાળતા હોય હો માતાજીના મઢની આગળ. બાપા જ્યાં સત ધર્મ ભક્તિનો વાહો હોય, માં જેટલી પ્રભાતના પહોરમાં માતાજીના પ્રભાતિયા ગાતા જાય અને ઘરના કામકાજ કરતા જાય. જેઠડીમાં માતાજીના થડા પાસે આવ્યા, મઢ પાસે આવ્યા. હે માં મેલડી, ઉગતા પોરની દેવી માં મારી લાજ રાખજે. પોતાના હૈયામાં કાંઈક વાત ખૂંચે છે, કાંઈક ઝંખના છે, માને કાંઈક કહેવું છે. માતાજી મેલડી પાસે આવી. માં જેઠડી રોઈ ગઈ. હે માં મેલડી, હે દુખિયાની બેલી, નો ધરાના આધાર, માડી તારી અકળ લીલાને કોણ પામી હકે માં, કોણ પામી હકે માં? મારા અંજળ પાણી મને ક્યાં લાવ્યા માં? માડી હવે તો તારો આધાર છે હો માં. હા માડી,
હવે તો તારો જ આધાર ને આશરો છે. હે માં, માં અમે તો તારા સોરું છે. હા માં, માડી સોરું કસોરું થાય પણ માવતર કમાવતર નો થાય. હો માં, માં મેલડી તમે તો મારા નમુડિયાની મૂડી છો. માડી માડી મારી લાજ રાખજે માં, મારી લાજ રાખજે. હા માં. છાની રે મારી દીકરી, છાની રે. હું ઉગતાપોરની દેવી, મને મેલડીને દુખિયો ટકોરો વહમો લાગે દીકરી. રોમાં છાની રે, તારા આહુડાને લૂછી નાખ બેટા. જા, તારી કુખે નામાધારી દીકરો જન્મશે. હાણદા ભુવાનું નામ નવખંડમાં અમર રહેશે. એવો ભગવાન જેવો દીકરો અવતરશે. નામ પણ દેતી જાઉં છું. નામ રાખજે ભગો, જે કંઈક નોંધારા દુખિયાનો થાશે સગો. હું મેલડી દેવી પ્રગટ પરચા આપીશ, આ મારું વચન છે. ખમા 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 માતા મેલડી, જય હો ખમા. માં મેલડી, જય તમારી હો, જય હો માં મેલડી, જય હો, તમારી જય હો માં. જય હો. આ માં મેલડીએ અભય વચન આપી દીધું. આણદા દાદાની જાણે જગદંબા ભાવના પૂરી કરતા હોય. નામાધારી દીકરો જન્મશે. એ પૂરા 9 મહિના 9 દાડા વીત્યા છે. આણદા દાદાને આંગણે, આણદા દાદાને ઘરે દીકરાનો જન્મ થયો. આનંદ આનંદ વર્તાણો છે ભાઈ. માતાજી નામ તો પહેલેથી આપતા ગયા હતા, છતાંય છઠ્ઠી આવી એટલે નામ રાખ્યું ભગમાલ. માતાજી નામ દેતા ગયા હતા, ભગમાલ નામ રાખ્યું છે. આનંદ આનંદ છવાઈ રહ્યો છે. પછી તો ભગમાલ, એ ભગમાલ ભોવાની તો માતાજીએ લાજ રાખી બાપા. જ્યાં માં મેલડીને આવવું પડ્યું એનો ઇતિહાસ તો અદ્ભુત છે. થાકે મુનિ જન પંડિતા, જેનો વેદ પાર પામે બાપા. પણ મારી નાની એવી જીભથી માતાજીના ગુણ હું કેટલાક ગાઈ શકું. મારે તો ભગમાલ દાદાનો ઇતિહાસ કેવો છે. એ સાયલાની ધરતી માથે માએ કેવા પ્રગટ પરમાન આપ્યા છે. હવે પછીના બીજા ભાગમાં એ સંધણ ભેહની વાત, અને માતાજી એ સંધણને પાછી લાવ્યા ઠેઠ કચ્છમાંથી. જો માતાજીના પ્રગટ પરચા કેવા છે. સાયલાની દેવી માં મેલડી હાજરા હજુર છે.